બે સંખ્યા 5:8ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. અહીં જુઓ, સંખ્યા 5:8ના પ્રમાણમાં છે, એટલે ઓપ્શન એ તો સીધો જ નીકળી જાય. બીજા ઓપ્શન બીમાં જુઓ, 25માં 5 ઉમેરતા 30 થાય અને 40માં 10 ઉમેરતા 50 થાય. 30 અને 50માંથી મીંડું મીંડું ઉડી જાય એટલે 3/5 આવી જાય. તો આપણો સાચો જવાબ ઓપ્શન બી મળી જાય. હવે આગળ જોઈએ. A/B બરાબર 3/2 અને B/C બરાબર 3/4. તો A/C બરાબર કેટલા થાય? અહીં A/B બરાબર 3/2 અને B/C બરાબર 3/4 છે. તો આ બેને અહીં ગુણી નાખો અને આ 3ને અહીં ગુણી નાખો. એટલે ત્રણેયનો ગુણોત્તર 9/6/8 થાય અને A/C નો ગુણોત્તર 9/8 થાય. એટલે ઓપ્શન એ જવાબ છે. હવે આગળ જોઈએ. મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરું કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય, તેનું મહેનતાણું 800 રૂપિયા મળે, તો સોહનને કેટલા રૂપિયા મહેનતાણું મળે? અહીં જુઓ, મોહને ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ કામ કર્યું અને તેને 800 રૂપિયા મળ્યા. હવે જો મોહને ચોથો ભાગ કર્યો હોય, તો બાકીનો પોણો ભાગ એટલે કે 3/4 ભાગ સોહને જ કર્યો હોય. તો સીધી ગણતરી છે કે જો 1 ભાગના 800 હોય, તો 3 ભાગના 8 તરી 24 એટલે કે 2400 રૂપિયા થાય. એટલે સોહનને 2400 રૂપિયા મહેનતાણું મળે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. જોયું ને મિત્રો, છે ને એકદમ સરળ રીત. આવા જ પાયાના કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સબસ્ક્રાઇબ કરો. યાદ રાખો, ગોખવાનું નહીં, ગણવાનું.